હેલો, નમસ્કાર અને જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ પાલનપુર ડીસા હાઈવે વચ્ચે આવેલા મોટા રસાણા ગામ. મોટા રસાણા ગામ જો તમે જવાના હોય તો તમને જણાવી દઉં કે ગામની અંદર ઘૂસતા જ તમારે અહીંયા વચ્ચે એક આવો ચોક જોવા મળશે. ત્યાંથી સામેની બાજુ જ જ્યાં હું તમને હવે એક એરો બતાવું છું એ એરોવાળી ગલીમાં જવાથી તમને વીર નારસુંગા દાદાનું મંદિર કે જે પથરીના દુખાવાના દર્દીઓ છે એમના માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. ઘણા લોકો અહીં આવે છે પોતાની તકલીફો. દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નારસુંગા વીરધામ મોટા રસાણા કે જે મંદિર કોઈ પણ પ્રકારની પથરી જો તમારા શરીરમાં હોય તો એ નીકાળવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયા એવી શ્રદ્ધા છે કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની પથરી હોય તો અહીંયા માત્ર એક દોરો બાંધવાથી જ એ પથરી દૂર થઈ જાય છે. તો આપણે પણ અંદર જઈ અને શ્રી નારસુંગા વીર મહારાજના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. આ છે દાદાનું મંદિર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પોતાની તકલીફો લઈને અહીં મંદિરમાં આવે છે. મને પણ હમણાં જ ખબર પડી છે કે મને પિત્તાશયમાં પથરી છે, જેથી કરીને હું પણ શ્રદ્ધા સાથે દાદાના દરબારમાં આવ્યો છું. અને આ મહારાજ અહીં બધાને દોરો બાંધી આપે છે. મારો પણ લાઈનમાં નંબર આવી ગયો છે અને હું પણ અહીંયા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દોરો બંધાવું છું. બીજું કે અહીં કોઈ પણ પ્રકારનો એક પણ પૈસો લેવામાં આવતો નથી. શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને જે બાધા પૂરી થઈ જાય, મતલબ કે કોઈની પથરી નીકળી જાય, તો અહીં તમે જોઈ શકો છો કે શીશીમાં આ પથરી અહીં મૂકીને પોતાના નામ સાથે અહીં મૂકી જાય છે. વીર નારસુંગા દાદાનું આ મંદિર દૂર દૂરથી અહીં લોકો આવે છે અને જો તમે પણ આવવાના હોય તો અહીંયા બોર્ડ પર એનો સમય રાતના 7:30 સુધી દોરો બાંધવામાં આવે છે. 7:30 પછી અહીંયા દોરો બાંધવામાં આવતો નથી. આ સિવાય જો કોઈને શેર માટીની ખોટ હોય તો એવા પણ ઘણા શ્રદ્ધાળુઓ અહીં દાદાના દરબારમાં આવે છે અને દાદા એમની મનોકામના જ્યારે પૂર્ણ કરે છે ત્યારે તેઓ યાદગીરીના ભાગરૂપે અહીંયા પોતાનો એક ફોટો લગાવીને જાય છે. તમે અહીંયા જોઈ હમણાં કે અહીંયા ઘણી બધી ફોટો ફ્રેમ લગાવેલી છે જે એક યાદગીરીના ભાગરૂપે ત્યાં લગાવેલી છે. અહીંયા એવી પણ માન્યતા છે કે ઘણા લોકોને કેન્સર જેવા રોગ પણ મટેલા છે. તો એવા અદ્ભુત ચમત્કાર અને અદ્ભુત એવા કિસ્સાઓ અહીં દાદાના દરબારમાં અવારનવાર જોવા મળે છે. જે શ્રદ્ધાળુઓ અહીંયા દૂર દૂરથી પિત્તાશયની પથરી હોય કે કિડનીમાં પથરી હોય એના માટે આવે છે, એમના માટે અહીં ખૂબ જ સરસ મજાની સગવડ કરવામાં આવી છે. તેઓ અહીંયા શાંતિથી લાઈનમાં બેસી શકે તે માટે અહીંયા સરસ મજાની ખુરશીઓની પણ વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો છેક સુધી અને સરસ મજાનો અહીંયા શેડ પણ બનાવેલો છે, પંખા પણ લગાવેલા છે, જેથી કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એનું પૂરેપૂરું અહીંયા ધ્યાન રાખવામાં પણ આવે છે. દોસ્તો, આપણા ત્યાં એવું કહેવાય છે કે દવા અને દુઆ બંને કરવી જોઈએ. કોણ જાણે ક્યાં શું કામ કરી જાય.
તો આપણે દવા કરીએ અને સાથે સાથે આવા સત્યના પરચા પૂરતા જે મંદિરો છે, આવા સ્થાનકો છે, ત્યાં પણ આપણે માથું નમાવીએ. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ધન્યવાદ. જય વીર નારસુંગા મહારાજ. જય શ્રી રામ.